ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મળતિયાઓને જ નિમણૂક આપી દીધી છે। લાયક ઉમેદવારોને અન્યાય કરાયો છે તેવો આક્ષેપ કરાયો છે। ડોક્ટર રમેશ ગરવાએ જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીની નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા પ્રારંભથી જ શંકાના દાયરામાં છે। ભરતી પ્રક્રિયા સામે વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। તપાસ સમિતિએ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિવિધ ફરિયાદકર્તાઓના નિવેદન પણ નોંધ્યા હતા। 9મી જાન્યુઆરીએ તપાસ સમિતિએ નિવેદન નોંધ્યા બાદ આગળ કોઈ કાર્યવાહી કરી નથી। સમગ્ર તપાસમાં ભીનું સંકેલેલી ચોક્કસ લોકોને નિમણૂક આપી દેવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં કુલપતિ ડોક્ટર મોહન પટેલ સામે પણ ગુનો નોંધાવવો જોઈએ તેવું જણાવ્યું હતું। કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી કરનાર તકસી સોઢાએ જણાવ્યું હતું કે ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું હતું। તેમણે નોન ટીચિંગ સ્ટાફની કરાયેલ નિમણૂક રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરી લાયક ઉમેદવારોને તક આપવા માંગ કરી હતી। આ રજૂઆત વેળાએ અન્ય ફરિયાદ કરનારાઓને સાંભળવામાં આવ્યા હતા। કચ્છ યુનિવર્સિટીમાં આજથી 5-6 મહિના પહેલાં નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી થઈ હતી। ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અમે એમાં જે કંઈ નીતિ નિયમોનો ભંગ થતો એ અમે સરકારમાં લખીને આપ્યું, યુનિવર્સિટીમાં વીસીને લખીને આપ્યું, પણ ગમે તે કારણસર વીસીએ મને એવું બનાવી લીધું હતું કે પોતાના મળતિયાનો જ લેવાના છે, એટલે અમે એડવાન્સમાં જેના નામ આપ્યા હતા એ જ લોકોનું સિલેક્શન થઈ ગયું। આ બાબતે અમારી ફરિયાદને અંતે ગઈ 9મી જાન્યુઆરીના ડૉક્ટર રાજેશ મોડની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી આવી હતી। એને અમે અમારું નિવેદન સંપૂર્ણ આધારપુરા સાથે બધું આપી દીધું। જાન્યુઆરી મહિનાનો આજે અત્યારે આ માર્ચ પૂરો થવા આવ્યો, 3 મહિના પછી પણ આ ગતિશીલ ગુજરાતમાં એ નિવેદન પછી શું થયું, સરકારે શું નિર્ણય લીધો, કોઈ પણ અમને જાણ કરવામાં નથી આવી, નથી કાર્યવાહી। બીજી વાત કે જે લોકો સિલેક્ટ થયા છે આ નોન ટીચિંગ માટે સેક્શન ઓફિસર કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે, એ લોકોએ ભૂતકાળમાં યુનિવર્સિટીની અગેન્સ્ટમાં કેસ કરેલ છે નામદાર અદાલતમાં। હવે જે તે વખતે એમને ઓર્ડર એ શરતે આપવામાં હતો કે આપણે બીજે દિવસે જ આપનો કેસ પરત ખેંચવાનો છે જે કોર્ટમાં ચાલે છે। આજે 3 મહિના પછી એમનો 3 પગાર થઈ ગયા છે, પણ આજની તારીખમાં એ લોકો પોલીસ જે કોર્ટનો કેસ છે એ પણ કેસ ખેંચ્યો નથી। એટલે ખરેખર આમાં જે ભરતી પ્રક્રિયાના પછી પણ જે કંઈ ઓર્ડર થયો બધાનો ભંગ થયો છે, છતાં પણ વાઇસ ચાન્સલર પોતાની મનની ધોરાજી ચાલી અને ઘરની પેઢીઓ એ રીતે યુનિવર્સિટી ચલાવી અને શિક્ષણનો ઘોર ખોદી રહ્યા છે। હું તો એમ કહું છું આમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ ઉપર પણ કાયદેસર ગુનો દાખલ થવો જોઈએ। જેમ આગળ રમેશભાઈએ વાત કરી એવી જ રીતે કે નોન ટીચિંગ જે સ્ટાફની ભરતી થઈ છે યુનિવર્સિટીમાં એ ખરેખર ખોટી જ થઈ છે। અને જે તે વખતે પરીક્ષા લેવાની ત્યારે હું પોતે કેન્ડિડેટ હતો। બુલેટ ઉપર પેપર લેવામાં આવ્યા હતા અને એ પણ ખુલ્લા હતા, અને એની OMR શીટ તમે જુઓ ને તો 5મા ધોરણમાં વિદ્યાર્થીઓને એના જેવી એની OMR શીટ છે। OMR શીટમાં નથી સીટ નંબર, નથી બારકોડ નંબર, કોઈ જ નથી। અને જેની રમેશભાઈએ વાત કરી કે જેના નામ નક્કી જ હતા એ જ વ્યક્તિઓને નોકરી ઉપર લેવામાં આવ્યા છે, એમના 3 પગાર થઈ ગયા છે। ખરેખર આવા જે નોકરી ઉપર જે હંગામી ધોરણે હતા અને કાયમી થયા છે, તો હું તો કહું છું કે એમના ઉપર જે ગુનો અમે જે કાર્યવાહી કરવા માંગીએ છીએ તો સરકાર પાસે અમે માંગણી કરેલી છે, એ જે સાબિત થાય સાચું તો ખરેખર એમને તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ ન રાખવા જોઈએ એવા વ્યક્તિઓને, અને એની જગ્યાએ નવા વ્યક્તિઓને લાવો આપવો જોઈએ કે જે ખરેખર યુનિવર્સિટીનું હિત ચાહે અને સરકારનું પણ હિત ચાહે અને યુનિવર્સિટીની અંદર જે અભ્યાસક્રમો ચાલે છે એના માટેનું સારું કરી શકે। સૈયદપરમાં કિંમતી મોકાની જમીન પચાવી પાડવાના સંદર્ભે ભૂમાફિયા સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। ગ્રામજનોએ એડવોકેટની ઉપસ્થિતિ સાથે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માથાભારે ભૂમાફિયાઓએ જવાબદાર વિભાગો સાથે મિલીભગત કરી રેવન્યુ રેકર્ડની ભૂલનો લાભ લઈ કૌભાંડ આચર્યું છે। એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાવી કિંમતી જમીન પચાવી પાડી છે। દસ્તાવેજમાં બનાવેલ ચતુર દિશાઓમાં ખામી હોવા છતાં ભૂમાફિયાઓ દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવામાં આવતા પદ્ધર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી। પદ્ધર પોલીસના એકતરફી વલણથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। ભૂમાફિયાઓએ સરકારી પાણીનો ટાંકો, કુદરતી તળાવ અને ગૌચર હોવા છતાં જમીન પચાવી પાડી છે, જેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા સામાજિક આગેવાન ઇબ્રાહીમ હાલેપોત્રા, એડવોકેટ ગુણવંતસિંહ સોઢા, મહમદભાઈ લાખા વગેરે ઉપરાંત ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ગ્રામજનોએ બુધવારે વહીવટી તંત્રને રજૂઆત કર્યા બાદ ગુરુવારે દબાણકર્તાઓએ ગામની જમીન પર પોતાની કાર્યવાહી ચાલુ રાખતા ગ્રામજનોએ સ્થાનિકે ધરણા કર્યા હતા। તાત્કાલિક કામ બંધ કરાવવા વહીવટી અધિકારીઓને રજૂઆત કરી હતી। એ લોકોની માંગણી એવી છે કે જે મૂળ સર્વે નંબર 1 પૈકી 1 જે છે એનો જે દસ્તાવેજ 2006માં જે બનાવી આપેલો છે એ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા આપેલી છે એ જગ્યા અને હાલે જે માલિક છે ઓન રેકર્ડ 7/12 ઉપર એ લોકો જે જગ્યા ઉપર જે અત્યારે જે પોલીસ મારફતે કબજો કરી રહેલા છે બંનેમાં ઘણો ડિફરન્સ છે।
કારણ કે એ જગ્યા જે આવે છે એ ગામથી મતલબ શું લો કે નદી નાળો જે છે ત્યાં કને આવે છે. એની જે ચતુર્દિશા આપેલી છે, ઉત્તરાદે વાલા જીવાની વાડી, દક્ષિણાદે સૈયદપર ગામ આવેલ છે, ઉગમણે ભેડિયો તથા કારા નાથા કક્કલ ખેતર આવેલ છે, આથમણે સરકારી ખરાબો આવેલ છે. જે જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે, જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે, એ બધી વસ્તુ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધનને પીવા માટેનો જે તળાવ છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહેલા છે. ભુજ તાલુકાના સૈયદપર ગામે ગ્રામજનોને પોલીસની ધાક ધમકીથી હેરાન પરેશાન કરી અને ક્યાંક ખરાબાવાળી જમીન પોતાની હતી તેને રદબાતલ કરાવી મિલીભગતથી ગામતળને આખાને બાણમાં લઈ અને ત્યાં કને પોતાનું ખેતી કરવાનો મેલો ઈરાદો જે છે તે પાર પાડવા માટે અહીં કને આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી, જેમાં દેખીતી રીતે એડવોકેટ સાહેબને સાથે રાખીને અમે જે વાતો કરી કે એની અંદર સર્વે નંબર 1 છે, એની ચતુર્દિશાઓ અલગ છે, છતાં પણ એવી જગ્યાએ જે સારી જમીન છે, ગામતળની એકદમ નજીક છે અને જેની અંદર તળાવ આવેલા છે, ગામતળનો ટાંકો આવેલો છે પાણી પુરવઠાનો, જેમાંથી આખા ગામની લાઈનો અને સાથે સાથે ગૌચર પણ ત્યાં કને ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે, તેના આવરણાઓ બધા ત્યાં કને બનાવેલા છે. તે જમીનની અંદર આવી કરી અને કબજો કરવાની કોશિશ કરેલ છે. જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો ત્યારે પોલીસનો સહારો લઈ અને ગ્રામજનો ઉપર ખોટા કેસો ઊભા કરી ક્યાંક ને ક્યાંક ચેપ્ટર કેસ કરી અને ધાક ધમકી કરી અને પોતાનો કબજો પાર પાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તે માટે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને સાહેબે કીધું છે કે તાત્કાલિક હું એસડીએમને આ સત્તા સોંપી અને દૂધનું ને પાણીનું પાણી જેનો પણ હશે કસૂરવાર તેના ઉપર સજા થશે. અને ખરેખર આવા ભૂમાફિયાઓ નાનકડા એવા ગામને ક્યાંક ને ક્યાંક બાનમાં લઈ અને હેરાન પરેશાન કરતા હોય. આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનોના સર્વ સમાજના માણસોએ આવી કોઈકનો ખેતરનો શેઢો બાજુમાંથી રસ્તા બંધ કરાવેલા છે, કોઈકની જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો છે તે પણ પોતાના અંડરમાં લઈ અને એકદમ માથાભારે તત્વો સમજીએ કે ભૂમાફિયાઓ પોતાનો મેલો ઈરાદો પાર પાડવા માટે બધા હાથકંડા ઉપયોગ કરતા હોય છે. ત્યારે કલેક્ટર સાહેબને અમારે ન છૂટકે રજૂઆત કરવા માટે આવેલ છે અને સાહેબ તરફથી પણ સારો એવો અભિપ્રાય મળેલો છે. મુસ્લિમ સમાજમાં હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં રોજા રાખતા હોય છે. સાંજે સૂર્યાસ્ત બાદ પોતાના રોજા પૂર્ણ કરતા હોય છે. આ દરમિયાન મુસ્લિમ સમાજના બિરાદરો માટે ભુજમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં શાંતિ અને ભાઈચારાને કાયમ રાખવાવાળા, જેને દરેક સમાજની અંદર એક પોતાનું એક અલગ સ્થાન ધરાવતા મુફ્તીએ કચ્છ અહેમદ શાહ બાવાનો યૌમે વિશાલનો દિવસ છે. 25મા રમઝાને ફાની દુનિયાને અલવિદા કરી હતી. કચ્છમાં રહેતા અનુયાયી દ્વારા રમઝાન મહિનામાં 25મા રોજામાં ઇફતારનું આયોજન યતીમખાનામાં કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના સૈયદ યુસુફશાહ પરિવાર તથા કુંભાર સોનારા પરિવાર અને એમના મુરીદ વર્ગ દ્વારા ઇફતારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઇફતાર પાર્ટીમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજનો જે અમારો જે આ કાર્યક્રમ હતો, જે અમારા મુફ્તી સાહેબ હાજી અહેમદ શાહ બાવા, જેમનો યૌમે વિશાલ આજે 4 વર્ષ થયા એમને, એ 25મા રોજાના આ ફાની દુનિયાથી રૂખસત કરી ગયા હતા. એ સંદર્ભે આખા કચ્છમાં પ્રોગ્રામ થાય છે. તો અહીંયા તો થવું જોઈએ, કારણ કે આ એમના માટે વિશેષ છે. કારણ કે આ યતીમખાનાની જે સ્થાપના છે, આ યતીમખાનામાં જે બાળકો અત્યારે જે ફ્રી ઓફ કોસ્ટ રહી રહ્યા છે, ભણી રહ્યા છે, બધું છે એ બાવા સાહેબની દેન છે. અને મુફ્તી સાહેબે જે દેન એમની નેમ હતી કે ભાઈ જે ગરીબ છોકરાઓ છે, જે યતીમ છોકરાઓ છે, આ જગ્યાએ ભણી અને મદરસામાંથી પડી અને આગળ નીકળવા જોઈએ, જે એમની નેમને અમે સાર્થક કરી રહ્યા છીએ. અને આજનો જે પ્રોગ્રામ હતો એ ઇફતારીનો જે પ્રોગ્રામ હતો એ એના સંદર્ભમાં જ હતો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખાસ કરીને બીજું તો આની અંદર જે બધા ભેગા થાય, ઇફતારી કરે અને દુઆએ ખેર કરી અને મુફ્તી સાહેબને એનું બક્ષિસ કરાવે. રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, પોલીસ દરબાર, પોલીસ કર્મચારીઓના પ્રશ્નો, ક્રાઇમ રેકોર્ડ તથા હાઈવે પટ્ટીના ગામોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના અપાઈ હતી. રાત્રિના વાહન ચેકિંગ સાથે શકમંદો અને ગ્રામ્ય વિસ્તારમાં કડક પેટ્રોલિંગની તાકીદ કરવામાં આવી હતી. ગાગોદર પીઆઈ VA સેંગલ સહિતના હાજર રહ્યા હતા.
દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.